સૌથી પહેલાં હેલ્ધી એવો કાચો ગુંદર કે કાજુ કાટલું બનાવવા 250 ગ્રામ ગુંદરને મિક્સર જારમાં લઈ ગુંદરને દળીને તેનો પાવડર બનાવી લઈએ. તો ગુંદરનો આ રીતનો પાવડર બનાવી લીધો છે. હવે તેને એક બાઉલમાં લઈ લઈએ અને એ જ મિક્સર જારમાં અડધો કપ બદામ, અડધો કપ કાજુ અને 2 અખરોટ એડ કરી મિક્સરને ચાલુ બંધ કરી તેને ગ્રાઇન્ડ કરી લઈએ અને તેનો આ રીતનો અધકચરો પાવડર બનાવી તેને પણ બાઉલમાં લઈ લઈએ. હવે એ જ રીતે 2 ચમચી સોવા દાણાને પણ શેકીને અથવા તો તડકામાં તપાવીને મિક્સરમાં દળી તેનો પાવડર બનાવી બાઉલમાં લઈ લઈએ. સાથે જ 3 ચમચી જેટલો સાકરનો ભૂકો, 1 ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી ગંઠોડા પાવડર અને 200 ગ્રામ ગોળ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પેનમાં 250 ગ્રામ ઘીને મેલ્ટ થઈ જાય અને હલકું ગરમ થાય એટલું ગરમ કરી લઈએ. તો ઘી ગરમ થઈને મેલ્ટ થઈ ગયું છે. હવે ગરમ ઘીને થોડું થોડું કરીને મિક્સરમાં એડ કરતા જઈશું, જેથી ગુંદર અને તેમાં ઉમેરેલા ડ્રાયફ્રૂટમાં ઘી એકદમ સારી રીતે ભળી જશે અને સારો એવો ટેસ્ટ આવશે. તો બધું જ ઘી ગુંદરમાં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. સાથે અડધા કપ જેટલું કોપરાનું છીણ એડ કરવાનું રહી ગયું હતું, તો અત્યારે એડ કરીને મિક્સ કરી લઈશું અને થોડુંક મિશ્રણ લઈને જોઈએ તો એકદમ સરસ લાડુ વળી જાય છે. તમે તેના આ રીતના લાડુ બનાવીને પણ રાખી શકો છો, પરંતુ આપણે આ કાચા ગુંદરને એક ડબ્બામાં ભરી દઈશું અને શિયાળામાં રોજ સવારે 1 ચમચી આ કાચો ગુંદર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળશે અને શરીરમાં તાકાત રહેશે. આ ગુંદર સુવાવડી માતાને આપવાથી તેની કમજોરી દૂર થાય છે.